માંગોવીસ અપેત્રીસ જય દ્વારકાધીશ. તમને બધાને પહેલા વિડીયોમાં જ મેં કહી દીધું કે મેં મારી બીજી ચેનલ બનાવી છે. પહેલા વિડીયોમાં જે પ્રોબ્લેમ છે એમાં એવું છે કે મારું પાન કાર્ડ છે એક્સેપ્ટ નથી થતું, બ્લર થઈ જાય છે, એવો બધો પ્રશ્ન છે. એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં, આપણે પાન કાર્ડ નવું આવે ત્યાં સુધીમાં આપણે આપણી બીજી ચેનલ બનાવી લઈએ અને બીજી ચેનલમાં આપણે બ્લોગિંગ કરીએ. અને બ્લોગિંગમાં આપણે એવું કરીએ કે મારા મનની વાત છે અથવા તો કોઈ કમેન્ટ સારી એવી કરી કે આના વિશે આપણે કંઈક કહી શકીએ તો એ રીતનું આપણે કરીએ, કંઈક અલગ અલગ ક્રિએટિવિટી આપણે કરીએ. ખાસ અત્યારે મારો આ વિડીયો બનાવવાનો હેતુ તો એ જ હતો કે માનસિક શાંતિ જરૂરી છે લાઈફમાં એમ. કારણ કે હું જે વિડીયો બનાવું છું એ ગાઈસ ક્યાંક ને ક્યાંક મારા ઉપર હોય છે, ક્યાંક ને ક્યાંક મારા વિચારો હોય છે, મારા અનુભવો હોય છે. અને એમાંથી મને એવું થતું હોય કે હું સાચું બોલું છું, ખોટું બોલું છું, કે મારા વિચારો કેવા છે. તો એના માટે ઘણા વ્યુઅર્સ એવા પણ હોય છે કે જે લોકોને પોઝિટિવ રીતના સપોર્ટ કરતા હોય છે, માનસિક રીતના સપોર્ટ કરતા હોય છે, કે જે સામેવાળા વ્યક્તિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાતું હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે વાતને હસી મજાકમાં લઈને એવી કોમેન્ટ કરીને લોકોનું મોરલ તોડતા હોય છે. પણ કહેવાય ને કે તમારી સામે બે વસ્તુ પડી હોય, એક સારી વસ્તુ અને એક ખરાબ વસ્તુ. ઉદાહરણ તરીકે એક ખરાબ ગુલાબજાંબુન હોય અને એક સારું ગુલાબજાંબુન હોય, અને તમને ભૂખ લાગી હોય તો તમારે શું ખાવું જોઈએ? તો સારું ગુલાબજાંબુન ખાવું જોઈએ. ગુલાબજાંબુન નામ એટલે લીધું કે મને ગુલાબજાંબુન ભાવે છે. તો વાત માનસિક શાંતિની હતી એટલે મારે તમને એ કહેવું હતું કે મારા ઉપર હું તમને વાત શેર કરું ને, મારા ઉપરથી વાત તમને શેર કરું ને તો હું મેન્ટલી બહુ સ્ટ્રોંગ છું. અને હું આ વાત એટલે કહેવા માગું છું કે હરેક મહિલાઓને, હરેક દીકરીઓને, હરેક સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક મનમાં આ મનની શાંતિનો અભાવ છે. કારણ કે અત્યારે દુનિયામાં લોકો કેટલા બધા હેપી હોય પણ ક્યાંક ને ક્યાંક નાની ને નાની વસ્તુથી લોકો દુઃખી થઈ જતા હોય છે. તો એના માટે મેં બહુ બધું ટ્રાય કરી લીધું. એમ કે બધાય કહેતા હોય ને, ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયોઝ જોતા હોય કે સારા લોકોને મળો, સારા લોકો જોડે ટાઈમ સ્પેન્ડ કરો, કે જીમ જોઈન કરો, સારા સારા પુસ્તકો તમે વાંચો, બધુંય કરો, તમારા વિચારોને તમે ડાયવર્ટ કરો. ગાઈઝ, મન ભરાઈ જાય હરેક સ્ત્રીનું. પણ આજે જે મારો વિડીયો છે ને એ એક વિડીયો જ નથી, એક મનની વાત છે કે જે મારા જીવનમાં આવેલી હરેક સ્ત્રી છે, હરેક મહિલા છે, અને મારું નિરીક્ષણ, મારો અનુભવ અને મારું અંતર આત્મા જે છે એ આ વિડીયો દ્વારા બોલે છે. કે તમારી લાઈફમાં છે ને માનસિક શાંતિ તમને ત્યારે મળે કે જ્યારે એ માનસિક શાંતિ તમે એક વ્યક્તિમાં જોઈ હોય. પછી એ કાંઈ પણ હોય, એક પ્રાણી હોય, તમારો ફ્રેન્ડ હોય, તમારી મિત્ર હોય, તમારા મા બાપ હોય, કોઈ પણ વસ્તુ હોય, અથવા તો કે તમે કોઈ કામને તમે પ્રેમ કર્યો કે એમાંથી તમને માનસિક શાંતિ મળે છે. ભલે તમે 50 લાખ રૂપિયા નથી કમાતા પણ 50,000 કમાવો છો પણ તમને માનસિક શાંતિ મળે છે. તો ક્યાંક ને ક્યાંક હરેક સ્ત્રીઓ પોતાની લાઈફમાં એટલું સ્ટ્રગલ કરતી હોય છે પોતાના લોકો માટે, પોતાના પરિવાર માટે. આ વાત કેવી જરૂરી એટલે છે કારણ કે હું રોજ સોશિયલ મીડિયામાં જોઉં છું હરેક સ્ત્રીને મહેનત કરતા, હરેક સ્ત્રીઓને એના સપના પૂરા કરતા, હરેક સ્ત્રીઓ પોતાની રીતના એવું ઈચ્છે કે હું ઇન્ડિપેન્ડન્ટ રહું, મારે કોઈની લાલચ ના કરવી પડે, હું ખુશ રહું અને હું બીજાને ખુશ રાખું. તો એ બીજાને ખુશ કરવામાં એ પોતે ક્યારે દુઃખી બની જાય એની એને ખબર જ નથી હોતી. બીજાને હસાવવામાં એ ક્યારે રોઈ બેસે એને ખબર નથી હોતી. એમ એક નાનકડી વાત મને વચ્ચે યાદ આવે છે, તમને કહી દઉં. એક સ્ત્રી છે, એક બાળકનું સર્જન કરતી હોય છે અને એમાં એક દીકરી હોય છે. તો ત્યારે એક સ્ત્રી તરીકે એના બાળકને, એની દીકરીને સમજી શકતી હોય છે. જ્યારે એ બાળક નાનું હોય ત્યારથી એના માટે કેટલા બધા સપનાઓ લઈ અને જીવતી હોય છે, સ્ટ્રગલ કરતી હોય છે. અને ઘણી સ્ત્રીઓ એવી છે કે જે ઘરનું કામ કરે છે, વધારે બીજી કાંઈ નોલેજ નથી તો એના ઘરને સાચવે છે. બીજી ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જે ઘરને પણ સાચવે છે, બહાર પોતાના કામ પણ કરે છે અને એના બધા શોખ સપના પોતાની જાતે પણ પૂરા કરે છે. તો મારા વિડીયો દ્વારા બસ મારે એટલું જ કહેવું છે કે મનની શાંતિ એટલે એટલું જ કે લોકો એકબીજાને સમજતા થાય,
ના તો કોઈના પગ ખેંચે, પણ તમારાથી બને તો તમે કોઈનો હાથ ખેંચો, પગ નહીં. કારણ કે બધાની લાઈફમાં સ્ટ્રગલ કરતા હોય છે, બધાની લાઈફમાં મહેનત કરતા હોય છે, બધાને બધાના વિચારો સાથે આગળ જીવવાનો અધિકાર છે. તો તમે તમારી કોમેન્ટ, નો ડાઉટ ઘણી કોમેન્ટ સારી પણ હોય છે કે તમારે આ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ, તો એમાં આપણે સમર્થન પણ આપીએ છીએ કે હા ભાઈ બરાબર છે તમારી કોમેન્ટ. પણ આ તો એ એના સપના પૂરા કરે છે, શોખ પૂરા કરે છે, રીલ્સ બનાવે છે, વિડીયો બનાવે છે, બે ઘડી શું એના આખા બિઝી શેડ્યુલમાંથી એને દાંત કાઢી લીધા કે એને એનો પોતાના માટે ટાઈમ કાઢી અને રીલ્સ મૂકી દીધી. ત્યાં તો બધાના કોમેન્ટ્સ ધડ ના કરવાના આવી જાય. હું એવું નથી કહેતી, ઘણા બધા પાસાઓ હોય છે, સારા ખરાબ. અત્યારે આપણે વાત છે એ સારા પાસાની છે, સારી તરફ જોવાની વાત છે. તો હું એના ઉપર આ વિડીયો છે મારો, કારણ કે હું એક સોશિયલ મીડિયા યુઝ કરું તો મને ખબર છે આજકાલની જનરેશનની અને બધી કે કેવા વિડીયો આવે છે અને કેવા નથી આવતા, એમાં કેનો કેટલો વાંક છે અને કેનો નથી. પણ અત્યારે જે સ્ત્રી ખરેખર પોતાના માટે લડે છે, પોતાના માટે જીવે છે, પોતાના સપનાઓ પૂરા કરવા માટે દોડે છે, એના સમર્થન માટેનો આ વિડીયો છે. અને હું નારી શક્તિને તો બહુ અદ્ભુત જ માનું છું, કારણ કે આપણે દ્વારકાધીશને માનીએ છીએ, આપણે હનુમાન બાપાને માનીએ છીએ, શંકરને માનીએ છીએ, ગમે એ ભગવાનને આપણે માનતા હોય, બધા દેવી દેવતાઓને. પણ એનું સર્જન એક મા દ્વારા જ થયેલું છે. જો એ મા ન હોત તો એ ભગવાન ના હોત. તો એ મા એટલે કે સ્ત્રી. તો બહુ બધી સરસ વસ્તુ છે. અને હું ખુદ સોશિયલ મીડિયા યુઝ કરું ને ગાઈસ, તો હમણાં હું પોલિટિક્સમાં ઊભી હતી તો ત્યારે મારું ધ્યાન એમાં જ હતું કે આવી રીતના હું મારું કામ આવી રીતના કરી શકું. ત્યારે મારી રીલ્સ પોસ્ટ એટલી બધી નહોતી આવતી, કારણ કે મારું કામ આખું અલગ થઈ ગયું હતું, મારી પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ હતી. એમાં પણ મેં બહુ બધો એક સ્ત્રી તરીકે એક ફાઇટ આપી મેં મારી જાતને, કે ઓહો ભાઈ આવા લોકો છે ઓ દુનિયામાં કે તમે શું આગળ વધ્યા ને લોકો એનો રંગ બતાવે. ઘણા લોકો એવા હતા કે નહોતા બોલાવતા અને પછી ત્યારે બોલાવા આવ્યા કે ના 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 તમારી તો વાત ના થાય, તમે તો છો માની ગયા તમને. અને ઘણા લોકો તો એવા હતા કે જે જોઈ ના શક્યા કે ઓહો આને આટલી બધી આવું બધું મળી ગયું, શું કામ ને ના મળવું જોઈએ, અમને મળવું જોઈએ. જલેસી દેખાણી, ઘણા લોકોનો સહયોગ દેખાણો, ઘણા લોકોનો પ્રેમ દેખાણો, ઘણા લોકોની લાગણી સાથેની વાતો મને સાંભળવા માંગી. અને ઘણા સારા લોકો એવા હતા કે એનો સપોર્ટ મને મળ્યો. અને ઘણા લોકો એવા હતા કે જેને મને મેન્ટલી એટલી એવી કરી નાખી ને કે હું આ કામ ના કરી શકું. પણ એમાં એક સ્ત્રી મારા પાસે હતી કે વાત કરી લઉં, મારી મમ્મી, મારી ફ્રેન્ડ, મારી બેન, કે એ લોકોએ મને મારી બાજુ એવું આવરણ ઊભું કર્યું કે તું જ કરી શકે. શું કામ ના કરી શકે? કોમેન્ટમાં ધ્યાન ન દે, તું તારી લાઈફમાં ધ્યાન દે, બધું XYZ. તો ત્યારે મને વધારે ગમ્યું, કારણ કે જ્યારે સ્ત્રી સ્ત્રીને સમજતી થશે, સ્ત્રી સ્ત્રીને જ પ્રેમ કરશે તો મજા આવશે. કારણ કે અત્યારના સમયમાં તો એ જ છે કે સ્ત્રી સ્ત્રીની જ કાપે છે. કોઈ સ્ત્રી આગળ જતી હોય તો પાછળની 4 સ્ત્રીઓ તો એને નીચે પાડવામાં જ હોય છે. કદાચ કોઈ 2 વાર હસી વસી લીધું કે કોઈ એનો મિત્ર આવીને ઊભો રહી ગયો તો તમારું કેરેક્ટર જજ કરી નાખવામાં આવે છે. શું તમે 2 ઘડી કોઈ આયરે હસીને વાત કરી લીધી તો ત્યાં તમારું કેરેક્ટર નક્કી કરી લેવામાં આવે છે, પછી તમે એમાં હોય કે ના હોય. પણ હું એવા લોકો જે જજ કરતા હોય ને એવા લોકોને હું ખાલી એટલું જ કહું કે ક્યાંક ને ક્યાંક તમે એનો ભાગ હશો એટલે તમને આવા બધા વિચારો આવતા હશે. અમને તો આવા કોઈ વિશે વિચાર નથી આવતા. અને ખરેખરની અત્યારની માનસિકતા એવી થઈ ગઈ છે કે કોઈ છોકરીને છોકરો બહાર જાય એટલે ભાઈ એનું આવું જ હશે. પછી ઇવન એને ખબર ન હોય કે આ એનો ભાઈ છે, આ એનો માસીનો દીકરો છે, આ એનો કાકાનો છોકરો છે, કે એના મામાનો ફૂઈનો છોકરો છે, કાંઈ પણ. બસ માનસિકતા જ એકદમ બધાએ ખરાબ કરી નાખી છે. કોઈએ કાંઈ પોઝિટિવ વિચારવું જ નથી, કોઈએ કોઈને પોઝિટિવ આપવું જ નથી. મને તો એવું થાય કે આ ઇન્સ્ટાગ્રામ ખરેખર છે ને બેન થઈ જવું જોઈએ, કારણ કે કેટલા ખરાબ વિચારો એમાં બધા એને રજૂ કરવામાં આવે છે, આવું તેવું. તો ક્યારેક મને એવું થાય કે મને દ્વારકાધીશ એટલી શક્તિને તાકાત આપે કે હું એનો ભોગ ના બનું, મારાથી કોઈને એવું ખરાબ ના કહેવાય જાય કે તું આવી છો, તું આવી છો. અને હા, એવી હોય તો હું એને મોઢે કહી દઉં, એવી હોય અથવા તો એવો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય તો એને કહી દઉં કે ભાઈ આમ નહીં ને આમ છે, તને ખોટું લાગ્યું હોય તો તું મને માફ કરી દેજે એમ. તો નારી શક્તિની આ વાત હતી. આના વિશે તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. અને ક્યાંક ને ક્યાંક મારા આવા પાગલપનો, મારા મનમાં આવેલા પાગલપનોના વિચારો
જે હું તમારી સામે શેર કરી શકું. અને શેર એટલે કરું છું કે તમારા લોકોમાં પણ અંદર એટલું કેટલું બધું હશે કે તમે મને કહેશો તો મને ખબર પડશે. એક વ્યક્તિએ મને એવું કીધેલું કે જો તમારે તમારી અંદર સારા વિચારો લઈ આવવા હોય કે સારા કંઈ બાબતોને એડ કરવી હોય તો તમે તમારા પુસ્તકોને મિત્ર બનાવો. પુસ્તકોમાં બધું જ્ઞાન છે એટલે પણ હું એનાથી બહુ ઊંધી આલું છું. પુસ્તકો તો હું વાંચું જ છું, નો ડાઉટ, પણ હું એવું ઈચ્છું છું કે એક પુસ્તકમાંથી એક લેખક હોય એનું આખું તમને ખબર પડે એના વિચારો. પણ હું અલગ અલગ માણસોને મળું છું, અલગ અલગ માણસોના વિચારોને જોઉં છું, ત્યારે એ મને ક્યાંક ને ક્યાંક પુસ્તક કરતાં પણ વધારે જ્ઞાન આપે છે. ઘણાય સારું આપે, ઘણાય ખરાબ આપે છે, ઘણાય તમને નબળા પાડવાની કોશિશ કરે, ઘણાય તમને સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરે, ઘણાય તમને એમ કહે કે ભાઈ કર, અમે તારા ભેગા છીએ. એટલે લાઈફમાં એટલું જ જોઈએ. અને બાકી આમાં ઘણા બધા પુરુષોય જોતા હશે, એવું તો જરૂરી નથી કે બધી સ્ત્રીઓ જ જોતી હશે. એટલે પુરુષોને પણ એટલું કહેવા માંગુ છું કે હરેક સ્ત્રીમાં તમે પર સ્ત્રી, વાઈફની, ગર્લફ્રેન્ડની, લવરની વાત થતી નથી એટલે કોઈ એવું સિરિયસ ના લઈ લેવું. પણ હરેક પુરુષોએ કે જે એની ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓ છે, એમની અંડર કામ કરતી કોઈ સ્ત્રીઓ છે, કોઈ બિઝનેસ પાર્ટનર છે, તો એ લોકો એમને સપોર્ટ કરે, એમને આગળ લઈ જાય, ના કે એની ખરાબી કરે. કારણ કે પુરુષય એટલો જ મહત્ત્વનો છે જેટલી સ્ત્રી મહત્ત્વની છે. પુરુષોએ પણ સમજવાની જરૂર છે. કારણ કે હરેકમાં તમે તમારી માં જુઓ, હરેકમાં તમે તમારી દીકરી જુઓ, હરેકમાં તમે તમારી બહેન જુઓ, એ વધારે મહત્ત્વનું છે. કારણ કે તમે એ જોશો ને એટલે તમને ક્યારેય એના વિશે ખરાબ બોલવાની ઈચ્છા નહીં થાય. અને ખરાબ બોલવાની ઈચ્છા થશે, કહેવાની ઈચ્છા થશે કે તું ખોટી છો, તો તમે એને સાઈડમાં લઈ જઈને કહેશો કે આ તારી વાત ખોટી છે, અથવા તો તમે એને પર્સનલમાં કહેશો. કોઈની 1, 2, 3 બાર નહીં કરો. એટલે મારી એ જ રિક્વેસ્ટ છે. બાકી તમે બધા બહુ સમજદાર છો અને આ વિડીયોમાં મારાથી કાંઈ પણ એવું કહેવાય ગયું હોય તો હું તમને બધાને દિલથી સોરી કહું છું. તમે મારો પરિવાર છો. ઓલું કહેવાય ને, મને વસ્તુ બહુ ગમે એમ કે છોરું કછોરું થાય, માવતર ક માવતર ના થાય. એટલે ઘણા આમાં એવાય હશે મારા માવતર જેવડા, એટલે મને માફ કરી દેજો. આપણો એવો હેતુ નથી કોઈને હેરાન કરવાનો, કોઈને દુઃખ કરવાનો. મારો હેતુ એવું જ છે કે બસ મારા લીધે કોઈના ફેસ ઉપર સ્માઇલ આવે, મારા લીધે કોઈ આમ એકદમ હેપી ફીલ કરે, મારા લીધે કોઈ એવું ઈચ્છે કે ભાઈ કોક છે અમારું ખૂણે બેઠું ભલે વિડીયોમાં બોલ કરે પણ એને સાંભળીને મજા આવે છે એમ. ઘણી વખતે હું કંઈ એવી સર્વગુણ સંપન્ન નથી મિત્રો કે મને બધી ખબર હોય, પણ હું મારી લાઈફના અનુભવો કહેતી હોઉં છું અને હજી આગળના અનુભવો તમને કહેતી રહીશ. હવેના જે વ્લોગ હશે એમાં હું મારી લાઈફ સ્ટાર્ટ કરી, તો પછીના આગળના વિડીયો એવા હશે કે મારા અનુભવો જે નાના ખાટા મીઠા હશે, મને લોકોથી થયા હશે. મને એવું નથી કે મને ખરાબ અનુભવ જ થાય છે, મને સારા અનુભવો બહુ થાય છે અને હું બહુ યાદ રાખું છું. ખરાબ અનુભવોને તો મારી ડાયરીમાં લખતી જ નથી, કારણ કે પછી મારી ડાયરી ખરાબ થઈ જાય. એટલે સારા અનુભવો જ લખું છું. થેન્ક યુ સો મચ, તમે મારો આ વિડીયો જોયો. બસ મારો એ જ છે કે મારી આ ચેનલને પણ એટલો સપોર્ટ મળે જેટલો પહેલી ચેનલને મળ્યો હતો. અને આ ચેનલ નવી છે તો મજા આવે છે, કારણ કે તમે બધા જૂના છો. બસ આટલું જ કહેવાનું છે. અને વિડીયોના એન્ડ સાથે માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ.